ફાઇનલી મિત્રો આપણી ગાડી પહોંચી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ બધા મોજમાં હોય શરૂઆત કરી દીધી છે. વાગ્યા છે 5:45. મેં નક્કી કર્યું હતું મેં 6 વાગે એમ છે નીકળી જવાનું છે. કેટલા વાગે? 6 વાગે. 6:30 કરવાના, નકર મોડું થાય. એટલે અહીંથી આપણું ડેસ્ટિનેશન મેં તમને કાલ સાંજે કીધું છે ને 125 કિલોમીટર છે. તો કહી દઉં તમને ક્યાં જાઉં છું, પણ આના વિડીયો બનાવવાનો મજા આવશે. તો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે ક્યાં ગયો છું અને કેટલા કિલોમીટર આગળ ગયો છે અને એ રીતે ગાડી લઈને. તો ચાલો જઈએ, વિડીયોમાં બન્યા રહેજો. અને ચા બા પી લીધી છે, ફટાફટ તૈયાર થઈ ગયું છું. હવે ગાડી હેઠે ઉતારવાની છે કાલી બસ. અને ફાટક ખોલીને સીધા હાઈવે. અને એવું લાગે તો પેટ્રોલ હજી આમ આગળ જઈને પુરાવજો. થોડુંક તો પડ્યું થશે પણ પેટ્રોલ આ વખતે વધારે પૂરવાનું છે, એટલે વિડીયો બન્યા રહેજો, મજા આવશે. ચાલો મમ ચાલશે. હાલો મમ્મા, ખાટલો મને લઈ જાઓ. હાલો ફટાફટ હાલો. હા, અને મમ ચા પીવે છે. શું કહો? હા તે વાંધો નહીં. પછી ગાડી આપણે ઉતારવી અને ફટાફટ જઈએ. હા હાલો મિત્રો, આપણી ગાડી ઉતારી લીધી છે. જોઈ શકો છો મસ્તીની બાઇક મૂકવાની ચમકાઈ દો. હાલો પાટા ખોલી નાખીએ. વાગી ગયા છે 6 અને ચાલુ કરીએ. ભગવાનનું પણ નામ લઈ લેવું તો બોલો દ્વારકાધીશ ભગવાનને જય. આપણે 2 ખૂટા દેખાડે છે ગાઈસ અને વાગ્યા છે 6 ને 9 કિલોમીટર. કેટલા 18,194 કિલોમીટર હાલી ગયેલી છે. એટલે આપણે 2 ખૂટા તો પહોંચશે ને એટલે આપણે સર પેટ્રોલ પુરાઈ નાખીએ. આપણે ભારત પેટ્રોલિયમ આપણે પેટ્રોલ પુરાઈ નાખીએ. ચાલો ગાઈસ. જોઈ શકો મિત્રો, આપણે જીજા 04 73 આપણી ગાડી અહીંયા જ છે. અત્યારે ક્યાં અમે રેસ્ટ કરીએ છીએ? ઢસ્સા આગળ. ઢસ્સાથી 1 કિલોમીટર આગળ જઈએ આપણે. જોઈ શકો અને લોકેશન જુઓ તમે. હાઈવે રોડ છે મસ્તીનો ટકાટક. અને ભાઈ બનાવે છે ચા. ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે અને બોરિયા બિસ્તરા અને પાણીની 1-2 બોટલ લઈ લેવું બસ. પછી ચા પીને પછી નીકળીએ. બસ તો ચા રેડી છે અને તારે કંઈ નાસ્તો ખાવો તો લઈ લે. હાલો ચા આવી ગયા. હાલો તમે ચા પી લઈ. કાંઈ જ આપણે ચાય નાસ્તો થઈ ગયો છે. અહીંથી બસ હવે સીધું છે ને હવે તડકો થોડોક વધારે આમ તેજ નીકળ્યો છે. હવે ટાઈટ ઓછી છે, ઓછી ભાઈ છે. ટાયર બહાર ગરમ થઈ ગયું. બોલો મિત્રો, ટાયર ગરમ છે અત્યારે કારની છે તો એટલી ગરમ છે. ચાલો ડ્રાઈવર ભાઈ સામું જતા હતા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા બોરિયા બિસ્તરા ગાડી આપણી ટકાટક છે હજી ઊભી રાખી છે. અને આ કાંઈક હોટલ છે, સૌરઠ હોટલ. આપણે અહીંયા ઘડીક રેસ્ટ કર્યો છે. અને આ મસ્તીનો ટકાટક હાઈવે કટરા મસ્તીના જાય છે. બહુ મજા આવે છે મિત્રો, બહુ મજા આવે છે યાર. મારી જીજે 04 ભાવનગરની ગાડી અમરેલીમાં જાય છે. જોઈ શકો આવી ગાડી આમ જો રાઇડરની હોય એવું લાગે ને. ઠેલા બે મજા આવે કે યાર. સપનું મારું જો મિત્રો, હું તમને કહું ને તો મારું એક સપનું હતું કે હું નાનો હતો ને ત્યાં જવા ન દેતા અમને ક્યાંય. હું મારું આમ સપનું હતું કે નહીં એકવાર તો માસીના ઘરે અમરેલીથી વટીને જવાનું છે. હજી એ તમને કહી દઉં, અમરેલીથી આગળ, અમરેલીથી 20-25 કિલોમીટર આગળ છે. એટલે ટોટલ 125 કિલોમીટર થાય. પછી આમથી આમ અત્યારે કેમ આપણે ઊભા છે ને કિલોમીટર વધી જાય ના નહીં. એટલે મારું એ ડ્રીમ હતું મિત્રો કે માસીના ઘરે એક દિના સમયે હું ગાડી લઈને આવીશ. અત્યારે આપણું ડ્રીમ પૂરું થાય છે. આપણે જીજે 04 77 19 અને મસ્તીનું હાઈવે છે. અને સવારમાં વહેલા નીકળવાનો ફાયદો આ મિત્રો, કારણ કે આમ ટ્રાફિક બાફિક નડે નહીં. અત્યારે કેવા આરામથી આવી છે.
અને વાગ્યા છે કેટલા આજ તો મિત્રો મને તો ઘડી નહીં પડી ગઈ. મેં તો કેમ થાય પગે પગે કીશ કે નહીં પગે પછી આમ તો કે ના પગવું તો પડશે કારણ કે ડ્રીમ છે આપણું. અને આ બસોવાળા એ જો કેવા આમ જો કેવી મજા આવે. અને વાગ્યા છે કેટલા 8 વાગ્યા છે. મારો ટાર્ગેટ હતો જ તમે તો છે ને 9 વાગ્યા સુધીમાં સોનારીયા પોગવાનું છે. એ ગામનું નામ છે સોનારી. તમને નવું દેખાડ્યું. હજી આ બધું ઠેલા પહેલા બધું પાણીની બોટલ પણ લઈ લીધેલી છે. અને હાલો બોટલ હાલો તૈયારી કરો હાલો. જો સોપારી કાપે જો કેમ પણ જોઈ શકો મિત્રો. ફાઇનલી મિત્રો આપણી ગાડી પહોંચી ગઈ છે સોનારિયા. ઇટ્સ માય ડ્રીમ. મારું ડ્રીમ હતું મિત્રો કે હું મારા માસીના ઘરે ગાડી લઈને ગમે તેથી આવીશ. કઈ ગાડી હોય નથી ખબર મને, પણ નસીબમાં આવડ્યા ગાડી છે આવડ્યા. આ ગાડી લઈને આવી જશે, મજા આવી ગઈ. અને હજી એક હું તમને કહીશ કે મારું હજી એક ડ્રીમ છે. અહીંયા બોલેરો ઊભો છે ને એને બદલે અહીંયા કઈ ગાડી છે તમે હવે સજેસ્ટ કરી નાખો બરાબર. મારું એ પણ એક ડ્રીમ છે એટલે એ પણ હું લઈને આવીશ ભવિષ્યમાં. હવે ક્યારે થાય એ તો ભગવાનને ખબર બાપા બરાબર. એટલે જોઈ શકો મારા માસાનો બોલેરો, ટેમ્પો છે, ગાડી છે, દુકાન છે. અમારા માસાનો છોકરો નાનો આમ તો દક્ષભાઈ છે, દક્ષભાઈ. મેં કીધું થોડો ફ્રેશ થઈ જાવ ને પછી કાંઈક પાતું કરીએ આપણે. ચાય નાસ્તો કરી નાખ્યો, થોડુંક પેટમાં જ્યું પછી કાંઈક મજા આવી. પછી તો મને એમ છે મિત્રો નેટવર્ક પ્રોબ્લેમ હશે પણ નેટવર્ક પ્રોબ્લેમ નથી આપણે. કારણ કે જોઈએ ને તરત નેટ તો હાલે જ છે, 5G હાલે શું મેં કા નેટ સારું હાલે છે અહીંયા તો શું. તો અરે મારા માથી ચક્રા કાટા કરતામાં જો હમણાં લઈને આવે. વાહ કેટલી મસ્ત છે ને ટકાટક. આગળ જો ને લગાડ્યું જો લગાડ્યું કેમ પણ છે ને મસ્ત લગાડ્યું છો તે લગાડ્યું. અને આ ચાઇલ્ડની તો અને હમણાં એવું લાગે ને ઉપર જવું છે. પાટો મારો અને તમને કંઈક નવું દેખાડું. ડ્રીમ મારું એક કમ્પ્લીટ થઈ ગયું છે આપણી આ ગાડી લે મિત્રો. ટાયર કેટલા ગરમ થઈ જાય બોલો. કહ્યું કે ટાયર આમ ખાલી 2 જ પોરા ખાધા છે પણ મજા આવી ગયો. પણ યાર પછી બહુ રંગોળા વોલ્ટ કરવો હતો પણ પછી છે ને મેં તો એમ રંગોળાથી ક્યાં આપણે ઓલું ઢસાને ત્યાં પણ ચા પીધી. પછી મેં તો વોલ્ટ તો કરવો પડશે ને કરા ટાયર બહાર ફાટી જાય ગરમ થઈ જાય ને એટલે હવારમાં ટાયર કાંઈ વાતી હતી મિત્રો. ઉક્કા ગાડે એટલી ટાયર વાતી હતી બોલો મિત્રો. અમે આવ્યા એટલે દક્ષભાઈ આપણે નિશાળ મૂકીને વી આવ્યા. 3 જોકે વી આવ્યા છે. તો ચાલો કન્ટિન્યુ બની રહીએ. હા મિત્રો મેં તમને એક વાત કહેતા ભૂલી ગયો કે મારે શું કામ આવ્યા છે કહી દઉં ઘડીક રહીને કઈ ચાલ ને. હા મિત્રો જો અમે આનથી મોટા એટલે સાલથી નહીં મોટા હતા અમે ત્યારે જો અમે અહીંયા ટેમ્પો હતો તો આ બધું કાંઈ હતું નહીં. બધું પાણી ભરેલું જ હતું. બસ અહીંયા ટેમ્પો હતો અને આમાં સામે લગી ચડી ગયેલા હતા બોલો મિત્રો ઝાડવામાં. હું અને મારો ભાઈ નાનું આમ બધા ચડીને એ એન્જોય કરતા હતા, વેકેશન એન્જોય કરતા હતા. બસ આંખથી ન ચડ્યા હતા એટલે અહીંયા હતું ને બકડો આ ટેમ્પો હતો. ટેમ્પાથી સીધા આમ ચડી ગયા. અને જોઈ શકો મિત્રો આપણે જેમ રોડ છે ને એમ અહીંયા પણ રોડ છે. જો વાહનો બધા હાલશે હમણાં જોજાત. અને ઓલા બધા જોઈ રહ્યા તે અંદર જોઈ રહ્યા તે. અને હું અને દક્ષભાઈ હે હા ખેતરમાં રાખવાના છે. પણ મિત્રો કેવી મજા આવે છે યાર. હું તો અત્યારે તમને કયા શબ્દમાં કહું ખોટું નથી કહેતો. વિડીયો હતું એમ નહીં આમ શાંતિ મળે છે. ગામડામાં તમને ખબર જ છે ને કેવી શાંતિ હોય. સિટીમાં તો નકરો પીન ટીન પોં પી પૂં તો સારું જ હોય. અને અહીં કેવી શાંતિ મળે. વાહ જેવું હાવ કાંઈ સન્નાટો તમારે એવી રિલેક્સ ફીલ કરું છું. મને છે મિત્રો હું થાકી જાય છે ગમે તું આપણે શિવરથી આપણે અહીંયા પગવું અમરેલી વટી હું થાકી જાય પણ ના રંગોળા વેટવો પછી જે નજારા જોયા છે ને મેં બધો થાકોડો ઉતરી ગયો મિત્રો. સાચું કેવું વાતાવરણ યાર. એમાં એક તો વાતાવરણ કેવું હતું મેં તમે વિડીયોમાં જોયું હશે કે આમ સૂરજ ઉગે છે અને આમ નાળું. મારી માસી
પછી મારા પપ્પા મારા મમ્મી બધા હાસું નહોતા માનતા કે તું પગી ગયો હે તું પગી ગયો. મારા માસી હાસું નહોતા માનતા ક્યાં પગ્યા તે ભાઈ કે અમે લાપાળી ગામ કહેવાય લાપાળી હતું ને હે ને લાપાળિયા ગામ કહેવાય. મેં તો ત્યાં પહોંચ્યો હતો કે ન હોય કે હમણાં તમે લાઠી હતા ને ઘડીક વારમાં અહીં પગી ગયા એમ છે. મેં કીધું ગાડી કઈ છે તમે જુઓ તો ખરા. કા સાહેબ સાહેબ હું દક્ષ કા હા કણઝરા એ ક્યાં આવ્યું અમે આ છે આવ્યા ત્યાંથી ને. હાલો તો હું ને દક્ષભાઈ ઘડીક બેઠા છે પછી હમણાં ઘડીક રહીને આપણે મળીએ મજા આવશે. આજનો બ્લોગ લાંબો થઈ જાય પણ જોઈજો આખો મજા આવશે. શું કે માંડવા ઉઈ ગયો તો બોલો ભાઈ તો કેરીનો રસ હતો પછી છાશ હતી પછી રીંગણા બટેટાનું શાક હતું બસ બધા રોટલી હતી અને મેં તો રોટલો ખાધો બધા ગાડી આપણે અહીંયા છે એટલે બસ અમે ધાબા પર જાય હું અને દક્ષ બે ઉપર જાઉં ને દક્ષ ને દક્ષ પાણી આવ્યું કે નહીં નળ આવ્યા નાયન બાયન પછી છે ને ધાબા પર જાઓ ને આજ તો વહેલા બ્લોગ એન્ડ કરી નાખશું. આજ ધાબા પર બ્લોગ એન્ડ કરી નાખશું. આપણે માંડવાની તૈયારી થાય ચાલુ છે અત્યારે બધો સામાન દક્ષભાઈ આપણે હાલો આવશે એ મને ભાળી ગયો મને ભાળી ગયો ને એટલે અહીંયા ઉપર આવશે અને જોઈ શકો કાંઈ ઉપર વ્યાવ્યો છું નજારો જોવો તમે જો આમ ઓલો ને હાઈવે રહ્યો ઓલો રોડ તમને બતાવું ઝૂમ કરી બતાવું સામે એક મંદિર પણ છે નજારો જોવો તમે એકવાર. અને આજનો પ્લાન અહીંયા છે હોવાનો ભાઈ જે હાલે મારે વિડીયો ચડાવવા વાંધો ન આવે એ તમારે ક્રેટા બ્રેટા એ રાતે કાંઈ આમ બધું આમ થોડુંક સિટી જેવું છે એટલે અહીંયા કેવી મસ્ત એની લાઇટું બાઇટું થાય અને અહીંયા રાતે જો દેખાય તમને. તો ગાઈઝ આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જોઈ દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા વ્લોગમાં.